મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલ બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને ને આજે આપણે આ ગમલાની અંદર તમને તુલસી દેખાય એ સુકાયેલી દેખાય છે ને સુકાઈ ગઈ આપણી તુલસી ને એના હવે 7 દિવસની અંદર આપણે લીલી છમ બની જાય ને ગોટાદાર બની જાય એવા ઉપાય આપણે કરવાનો છે. તો 7 દિવસની અંદર આ તુલસી આપણે લીલી છમ બનાવી દેવાની છે અને શું આપણે એની અંદર પ્રોસેસ કરશું શું એની અંદર આપણે પાણી નાખશું તો લીલી છમ બનશે. આપણે સુકાઈ ગઈ છે એકદમ સૂકી થઈ જશે ને એના હવે લીલી છમ આપણે બનાવવાની છે ને કયું કયું આપણે એની અંદર પાણી નાખશું શું આપણે નાખશું તો એ લીલી છમ બની જશે 7 દિવસની અંદર. તો તુલસી કયા કારણથી સુકાઈ જાય છે એ પણ હું માહિતી તમને આપશું, એ પણ માહિતી હું તમને આપીશ. ના તુલસીની અંદર આપણે કઈ ભૂલ કરીએ છીએ તો આપણી તુલસી સુકાઈ જાય છે અને 7 દિવસની અંદર આપણે લીલી છમ બનાવવાની છે તો પછી તમારા જીવનભર એ તુલસી તમારા ઘેર સુકાઈને લીલી છમ જ રહેશે. તો આ તુલસી તમને હું 7 દિવસની અંદર લીલી છમ બની જાય એ રીતના હું કરીને તમને બતાવીશ ને આપણી તુલસી કેમ સુકાઈ જાય છે એ પણ હું માહિતી તમને આપી દઉં છું. તો આપણે રાત્રે આપણે બહાર મૂકી રાખીએ, આપણે ગમડો હોય કે પછી જમીન પર આપણે તુલસી રોપી હોય તો બહાર આપણે મૂકી રાખીએ એટલે જે રાતે ઝાંખ પડે એ બહુ કેમિકલવાળી ઝાંખ હોય એના કારણે આપણી તુલસી સુકાઈ જાય છે. તો તમારે હવે આ ભૂલ કરવાની નહીં. તમારા ઘેર જો ગમલો હોય તો ગમલો તમારે રાતે ઘરમાં લઈ લેવાનો ને જો નીચે રોપેલી હોય તો તમારે શું કરવાનું છે, એક પ્લાસ્ટિકની થેલી મોટી હોય તો એ પ્લાસ્ટિકની થેલી તમારે તુલસી ઉપર ઓઢાડી દેવાની છે અને પછી સવારે ઉઠીને તમારે એ પ્લાસ્ટિકની થેલી કાઢી લેવાની છે. અને પ્લાસ્ટિકની થેલી ના હોય તો નેટ હોય કે ગમે તે હોય એ તમારે ઓઢાડી રાખવાનું છે. તુલસી નીચે રોપેલી હોય તો ને ગમલો હોય તો પછી આપણે અંદર લઈ લેવાનો છે. તો આ રીતના તમે કરશો અને જો ડાયરેક્ટ આપણે ઝાંખ ઉપર નહીં પડે તુલસી ઉપર તો એ તુલસી કદાપી સુકાય નહીં ને રોજે રાતે તમારે ઓઢાડવાનું છે અને સવારે ઉઠીને પછી તમારે લઈ લેવાનું છે. અને બીજી મહાન ભૂલ તમે કઈ કરો છો તુલસીને સુકાવવાનું, તો તમે રોજ સવારે ઉઠીને તુલસીને પૂજા તમે કરો છો તો દીવો તમે સળગાવો છો અને દીવો તમે તુલસી માતાને કરો છો તો તમે દીવો કઈ મૂકો છો કે અહીં આગળ મૂકો છો તુલસીની થળમાં મૂકો એટલે એની ઝાર અહીં લાગે એટલે એના પાંદડા સુકાઈ જાય એના જે ડાળી હોય એ પણ સુકાઈ જાય. એની ઝાર બહુ ખતરનાક હોય, આપણા દેવતા કેવો હોય એવી એની ઝાર હોય એટલે એ તુલસી આપણે સુકાઈ જાય છે. પણ અહીં આપણા દીવો મૂકવાનો નથી. આપણે તુલસી માતાને આપણે ધરીને દીવો પછી એની બાજુમાં 2 ફૂટ છેટો મૂકી દેવાનો છે તમારો દીવો તો તમારી તુલસી સુકાય નહીં. ને ત્રીજો પાછો મહાન ભૂલ કઈ કરો છો કે તમે જ્યારે અગરબત્તી કરો છો ત્યારે પણ આપણે તુલસી માતાને થળમાં જ તમે ઘોસી દો છો. એની પણ આપણે જે જારા જે ધુમાડો બધો નીકળે છે એ પણ આપણે તુલસી માતાને જ આપણે અડશે એટલે એના કારણે પણ તુલસી સુકાઈ જશે. પણ એ અગરબત્તી તમારે તુલસીની થળમાં રોપવાની નથી, આજુબાજુ થોડુંક શેટો 2 ફૂટ શેટો રોપી દેવાની છે તો તુલસી સુકાય નહીં. હવે હું તમને ઉપાય બતાવી દઉં છું કે 7 દિવસની અંદર લીલો છમ છોડવો કઈ રીતના કરવાનું તે. આપણે તુલસીને 7 દિવસની અંદર લીલી છમ બનાવવાની છે અને તેના માટે આપણે શું કર્યું છે, રયડાનો આપણે રયડો કાઢીએ ને એનું ભૂસું આવે આગળ ઉડી જાય છે પવનના બદલે એ ભૂસું આપણે લીધું છે ને આ મોટું હતું તો અમે મિક્સરની અંદર ઝાણું કરીને એકદમ પાવડર આ રીતના બનાવી દીધું છે. તો ઓને હવે આપણે શું કરવાનું છે, તુલસીને 7 દિવસની અંદર લીલી છમ કરવા માટે આ રામબાણ જડીબુટ્ટી છે તો ઓને હવે આપણે શું કરવાનું છે, ઓને પાણીની અંદર 1 લીટર પાણી લીધું છે ને એની અંદર આપણે પલાળી રાખવાનું છે. તો પાણીની અંદર આપણે નાખી દીધું છે ને આપણે ઓને પાણીની અંદર આ રીતના આપણે પલાળી દઈએ ને ઓને હવે આપણે 6 કલાક સુધી આપણે પલાળી રાખવાનું છે પાણીની અંદર. ને આપણે સોટીથી પલાળતાથી નહોતું પલર્યું પણ એકદમ આપણે હાથથી આ રીતના પલાળી દઈએ ને પછી 6 કલાક સુધી આપણે એને પલાળી રાખવાનું છે. તો ઓને શું થાય, કોવારો પડો કોઈ જાય એટલે પછી આ આપણા તુલસીની અંદર કઈ રીતના આપણે એને નાખવાનું છે અને કયા ટાઈમે નાખવાનું છે એ પણ હું બતાવી દઉં ને 7 દિવસની અંદર આપણી તુલસી પછી લીલી છમ બની જશે. તો આપણે પલાળી દીધું કમ્પ્લીટ આ રીતના આપણે હાથ અંદર નાખીને પલાળી દેવાનું છે તો પલરી પણ ગયું છે. હવે આપણા 6 કલાક સુધી આપણે મૂકી રાખશે અને 6 કલાક પછી આપણે કઈ રીતના ઉપયોગ કરવાનો છે એ પણ હું તમને વિડીયોની અંદર બધું જ જણાવી દઈશ. તો હવે આપણા રયડાનું ખોળ પલારે આપણા 5 થી 6 કલાક થઈ જશે અને હવે આપણે શું કરવાનું છે કે જે તુલસી હતી ગમલાની અંદર આપણે સુકાઈ ગયેલી તુલસી એ આપણે રાગા ધીરે ધીરે તુલસીની અંદર આપણે આપી દેવાનું છે ને નાખી દેવાનું છે. તો આ રીતના આપણે આપી દઈશું તો એનો જે ખોળ છે એ હો અંદર આપવાનો એટલે લીલી છમ થઈ જાય. તો આ રીતના ગોર ગોર બધા જ આપણે આપી દેવાનું છે અને ખોળ વધારે આપણે એની અંદર આપશું એટલે જલ્દી આપણે તુલસી લીલી થઈ જશે. તો આ રીતના આપણે આપી દીધું છે રયડાનું ખોળ. તો આ તો પાવરફુલ ખોળ કહેવાય એટલે આપણી તુલસી એકદમ લીલીછમ 7 દિવસની 7 કે 8 દિવસે હું તમને બતાવીશ કે આપણે તુલસીનો રિઝલ્ટ મળી છે કે લીલીછમ થઈ છે કે નથી થઈ એ પણ 7 દિવસ પછી તમે આ જ વિડીયોની અંદર હું તમને બતાવી દઈશ. તો જય માતાજી મિત્રો ને આપણા
તો મિત્રો આપણા તુલસીના આજે 7 દિવસ થઈ જશે અને આપણી તુલસી હવે આપણા રયડાનું ખોડ આપેલું પલારીને મેં તમને વિડીયોની અંદર બતાવી દીધેલું, તો એ ખોડ આપણે આપેલું ને પાણી પણ આપણે આપેલું, તો આપણી તુલસી આપણા 70% જેટલી આપણે લીલીછમ થઈ જશે. ને ઓની અંદર આપણે પછી ત્રીજા કે ચોથા દિવસ આપણે ગોળ હોવ મારવાનું કે એની મૂળની અંદર આપણે ઉર્જા જાય, ઉર્જા ને હવા અંદર જાય, એના બદલે જલ્દી વિકાસ થાય. તો એની અંદર આપણે ગોળ હોવ મારેલો ને આપણી તુલસી 70 થી 80% જેટલી લીલીછમ થઈ જશે અને 30 થી 40% જેટલી આપણે સૂકી રહી ગઈ છે. પણ એ પણ ફૂટવાનું ચાલુ છે. આ ડાખરી ફૂટી છે ને અહીં ઝીણા ઝીણા પાનાના માવા છે, એ પણ આપણા હજુ બીજા 10 થી 15 દિવસ થશે એટલે આખી લીલીછમ તો બની જ જશે. તો અમે પણ આ તુલસીની આશા છોડી દીધેલી કે આપણી તુલસી આવું લીલીછમ થાય જ નહીં. અમને પણ મગજમાં એવું લાઈટ થયું કે આપણા રયડાનું ખોળ પલારીને આપણા તુલસીની અંદર આપીએ તો આપણી તુલસી કદાચ લીલી થઈ જશે. પણ લીલી થઈ ગઈ ને આજુબાજુવાળા લોકો મને એવું કહેતા કે આ તુલસીની આશા તમે છોડી દો ને આ તુલસી ઉપાડીને તમે તલાવમાં કે નદીમાં કંઈ મૂકી દો ને બીજી તુલસી લાવીને તમે રોપો. પણ અમે કોઈનું માન્યું જ નહીં. અમે અમારા જીદ પર બેઠી ગયેલા. તે અમે પેલા રયડાનું ખોડ લાયા, ખોરી લાયા, ત્યારે ના મળે તો પણ અમે ખોરી લાયા ને એને પલારીને પછી એની અંદર આપ્યું. તે 7 દિવસની અંદર અમારી તુલસી લીલી થઈ જઈને બીજો છોડવો અમારે લાવવો પડ્યો નહીં. ને 30% જેટલી બાકી છે એ પણ ધીરે ધીરે બધી લીલીછમ થવા મળી છે ને એ પણ લીલી થઈ જ જશે. અને એવા અમારી તુલસી લીલીછમ. તમારા ઘરે પણ તુલસીનો છોડ સુકાઈ ગયો હોય તો અમે જે રીતના રયડાનો ખોળ લાવીને અમે 6 કલાક પલારી રાખ્યો ને એ રીતના તમે પલારી રાખીને પછી તુલસીની ગમણો હોય કે આપણા જમીન નીચે રોપી હોય તો એની અંદર તમારે એ પાણી આપી દેવાનું છે ને રયડાનું ખોળ પર અંદર આપી દેવાનું છે. જે રીતના મેં વિડીયોની અંદર આપેલું એ રીતના તમારે આપી દેવાનું છે. તો તમારા ઘેર પણ 7 થી 8 દિવસની અંદર તુલસી ધીરે ધીરે લીલીછમ બની જશે અને તમારે પછી નવો છોડવો તુલસીનો રોપવો પડે નહીં. આ પાણી તમારા મહિનામાં 2 વખત રયડાનો જે અમે પલારેલું 6 કલાક એ રીતના તમારે પલાવીને મહિનામાં 2 વખત આપવાનું છે. જે તમારા ગમણો હોય કે નીચે રોપેલું હોય તો તમે આપી દેશો તો તમારી તુલસી એક લીલીછમ રહેશે અને ગોટાદાર હશે ને ફરી નવી પણ પોખડીઓ એની અંદર ફૂટી જશે ને સુકાય જ નહીં. તમે આ જ તમારો ઉપાય કરવાનો, બીજો ઉપાય તમારે કરવાનો નહીં. ને જે રીતના આપણે કીધેલું કે એની ઉપર આપણે ઝાક પડવા દેવાની નથી, તો ઝાક પણ તમારે પડવા દેવાનો નહીં. આવો ગમણો હોય તો તમારે ઘરમાં લઈ લેવાનો, ના હોય તો ઉપર પ્લાસ્ટિક કે ગમે તે તમારા ઓઢાડી દેવાનો. નકર જે આપણે ઝાક પડે છે એ બહુ કેમિકલવાળી આવે એટલે ડાયરેક્ટ સીધું પાન પર પડે તુલસી પર પડે એટલે એ તુલસી આપણી સુકાઈ જાય છે. તો આ વિડીયોની અંદર મેં જેટલું તમને બતાવ્યું એટલી કાળજી તમે તુલસીની અંદર તમે રાખશો તો તમારા ઘેર તુલસી હશે તો જીવનભર સુધી તમારા ઘેર તુલસી સુકાય જ નહીં. કે નવો છોડો તમારે લાવવો નહીં પડો. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટમાં જય તુલસી માતા એમ લખી દેજો.